કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રદીપ. જવાહર નવોદયની તૈયારી કરાવતી ગુજરાતની નંબર 1 ચેનલ એટલે જવાહર નવોદય ભવન આપ સર્વનું ફરી વખત હાર્દિક 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 સ્વાગત કરે છે. જવાહર નવોદયનું શિક્ષણ એટલે શું કે જે વિદ્યાર્થીઓ ફીસ ભરવા માટે અફોર્ડેબલ નથી, કે જે વિદ્યાર્થીઓને ખરેખર બ્રાઇટ ફ્યુચર બનાવવું છે, જે વિદ્યાર્થીઓને સીબીએસઈ પેટર્નને ભણવા માટે જવું છે, તો એ વિદ્યાર્થીઓ માટેનો બેસ્ટમાં બેસ્ટ વે એટલે જવાહર નવોદય વિદ્યાલય. તો આ જવાહર નવોદય વિદ્યાલયની અંદર વિદ્યાર્થીઓએ ખરેખર ખૂબ હાર્ડ મહેનત કરીને પછી એક એક્ઝામ પાસ કરવાની હોય અને એ એક્ઝામ પાસ કર્યા પછી કોઈ પણ વિદ્યાર્થીઓને જવાહર નવોદય વિદ્યાલયમાં ભણવા જવા માટે મળે છે. પરંતુ એના પહેલા વિદ્યાર્થીઓએ સખત મહેનત કરવી પડે છે. આ સખત મહેનતના પરિણામને અંતે વિદ્યાર્થીને જવાહર નવોદયમાં એડમિશન મળે છે. સાથે સાથે એની પાસે કોમ્પિટિશન કેટલી છે, ડિસ્ટ્રિક્ટ વાઇઝ લાખો વિદ્યાર્થીઓ છે એ જ્યારે પરીક્ષા દેવા માટે જતા હોય, ઓલ ઓવર ગુજરાતની અંદર જ્યારે લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે જતા હોય અને એમાં ડિસ્ટ્રિક્ટ વાઇઝ 80 વિદ્યાર્થીઓનું સિલેક્શન કરવાનું હોય, એટલે કે જિલ્લા વાઇઝ 80 વિદ્યાર્થીઓને સિલેક્ટ કરવાના હોય અને આ 80 વિદ્યાર્થીની અંદર મારું બાળક છે એ નવોદયમાં ભણવા માટે જશે. તો આ 80 વિદ્યાર્થીઓમાં ત્યારે જ સિલેક્શન થઈ શકે જ્યારે વિદ્યાર્થીઓએ તનતોડ મહેનત વર્ષ દરમિયાન કરેલી હોય. તો આ મહેનતના ફળના અંતે વિદ્યાર્થીને છે એ જવાહર નવોદયની અંદર ભણવા માટે જવા મળે છે. અંતે છેલ્લે આપણે એટલું કહી શકીએ કે સફળતા એટલે શું? સફળતા એટલે સખત પરિશ્રમના અંતે મળતું પરિણામ એટલે એક પ્રકારની સફળતા. જવાહર નવોદયમાં ટોટલ 3 સબ્જેક્ટ આવે છે, ગુજરાતી, આકૃતિ અને ગણિત. અંકગણિતની અંદર છે એ સૌથી વધારે આપણે મહેનત માંગી લઈએ છીએ. આપણે વાત કરતા હતા અંકગણિતની અંદર ચેપ્ટર નંબર 12 જોતા હતા. ટોટલ 3 ભાગમાં ચેપ્ટર નંબર 12 ને ટોટલ 3 ભાગમાં આપણે કમ્પ્લીટ કર્યું છે. મેં પહેલા પણ તમને વાત કરી તેમ ચેપ્ટર નંબર 12 નફો ખોટને આપણે ટોટલ 5 ભાગમાં કમ્પ્લીટ કરવાના છે, કેમ કે એની અંદર બહુ બધા વ્યવહારિક દાખલાઓ છે એ પડેલા છે. આપણે વાત કરી ટોટલ 37 ડેઝ કમ્પ્લીટ કર્યા, એમાં 3 ભાગની અંદર ચેપ્ટર નંબર 12 સુધી આપણે અંકગણિતમાં પહોંચેલા છીએ. આજે આપણે આગળ વધવાના છીએ. ચેપ્ટર નંબર 12 નફો ખોટ આપણે હજી થોડું આગળ લઈ જવાના છીએ 38મા દિવસની અંદર. એના પહેલા તમે અમારી ચેનલ જવાહર નવોદય ભવન લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ચાલો મિત્રો આગળ વધીએ. ચેપ્ટર નંબર 12 નફો ખોટ ચોથો ભાગ. હવે આપણે જોવાના છીએ ટોપિક નંબર 21 ની અંદર વ્યવહારિક દાખલાઓની ગણતરી આપણે કેવી રીતે કરી શકીએ છીએ. તે ટોપિક નંબર 21 ની અંદર હજી વ્યવહારિક પ્રકારના એવા બધા દાખલાઓ છે કે જેને આપણે સમજી વિચારીને કામ કરવું પડે છે. તો આવા પ્રકારના દાખલાઓની ગણતરી કેવી રીતે કરી શકાય છે જોઈએ ઉદાહરણ દ્વારા. તો મારી પાસે એક ઉદાહરણ છે, સમજવાનો પ્રયત્ન કરી. વિવેકભાઈએ 36 કેળાને 4 ડઝન કેળાને ભાવે વેચ્યા. વિવેકભાઈએ એની પાસે કેટલા કેળા છે? 36 કેળા છે. એટલે કેટલા ડઝન કેળા થશે? 1 ડઝન બરાબર કેટલા? 12 કેળા. 12 તેરી 36, એની પાસે 36 કેળા છે. હવે 36 કેળા એટલે કે 3 ડઝન કેળા છે. હવે એને વેચ્યા કેવી રીતે? 4 ડઝનના ભાવથી વેચ્યા છે. તો આવી સિચ્યુએશનની અંદર એને નફો થશે કે ખોટ? કેટલા ટકા નફો થાય કે ખોટ? હવે સમજી લો કે મારી પાસે 2 વ્યક્તિઓ છે. એક વ્યક્તિ છે, સમજી લઈએ આપણે, એક વ્યક્તિ છે એની પાસે 36 કેળા પડ્યા, એટલે કે 12 તેરી 36, 3 ડઝન કેળા પડ્યા છે. આમની પાસે 3 ડઝન કેળા પડ્યા. બીજો વ્યક્તિ છે એની પાસે 4 ડઝન કેળા પડ્યા છે. આની પાસે 4 ડઝન કેળા છે, આની પાસે 3 ડઝન કેળા છે. આ વ્યક્તિ કેવી રીતે વેચાણ કરે છે? 4 ડઝનના ભાવથી વેચે. આ વ્યક્તિ જેટલા રૂપિયામાં વેચે છે ને, 4 ડઝનના આ વ્યક્તિને જેટલા પણ રૂપિયા મળે છે એટલા રૂપિયા આ 3 ડઝનના ભાવથી વેચે છે. એટલે કે આ જે વ્યક્તિ છે ને એ આના ભાવથી સેલિંગ કરે છે. હવે આ જે વ્યક્તિ છે એ 3 ડઝન વેચે છે તો એને એટલા રૂપિયા મળે છે. આ વ્યક્તિ 4 ડઝન વેચે છે તો પણ એટલા રૂપિયા મળે છે. તો વધારે રૂપિયા કોને મળ્યા કહેવાય? આને કહેવાય. એની પાસે ઓછા કેળા હોવા છતાં એ આના ભાવથી વેચે, આની પાસે વધારે હોવા છતાં બેને સરખા રૂપિયા મળે છે. તો આવી સિચ્યુએશનની અંદર આમ જોવા જઈએ તો આપણે શું થાય છે? નફો થાય છે. તો નફા માટેની શોર્ટકટ કી નવોદયની અંદર આવા દાખલાઓ ગણવા માટેની નફો જ્યારે થતો હોય ત્યારે એના માટેની શોર્ટકટ કી છે નફો બરાબર ટકામાં જોઈએ છે. કેટલા ટકા થાય છે? નફો બરાબર વેચાણ કિંમત એમાં ઊંચી હોય માઇનસ ખરીદ કિંમત ભાગ્યા ખરીદ કિંમત ગુણ્યા 100 અને આપણે ટકા જોઈએ છે એટલે આપણે શું કરીશું? અહીંયા લઈ લઈએ ટકાની નિશાની. જવાબ આવશે શેમાં? ટકાની અંદર આપણે જવાબ મળશે. વેચાણ કિંમત કેટલી છે? કયા ભાવથી વેચે છે? 4 ડઝનના ભાવથી વેચે છે. 4 ડઝન એટલે 12 ચોક 48 કેળા, એટલે વેચાણ કિંમત 48 ના ભાવ વાળી છે, 48 કેળા વાળી છે. અને ખરીદ કિંમત છે 36 કેળા માઇનસ 36, અને ખરીદ કિંમત કેટલી? 36 ગુણ્યા 100 અને જોઈએ છે ટકામાં. સાદું રૂપ આપો. 48 માંથી 36 બાદ કરો. કેટલા? 36 ને 4 40, 8 ને 4 12, 12 ના છેદમાં 36 ગુણ્યા 100 અને જવાબ આવશે આપણો ટકામાં. તો 12 એકા 12, 12 તેરી 36, 100 ભાગ્યા 3
ટકા. આટલા ટકા મને નફો થાય છે. આ શું મળ્યું આપણને? આટલા ટકા મને નફો થાય છે. ચેક કરીએ આવો જવાબ કોઈ જગ્યા પર પડ્યો છે? નહીં. આ જવાબ મને કોઈ જગ્યા પર જોવા મળતો નથી. તો શું કરશું આપણે? 100 ભાગ્યા 3 કરી દઈએ. 3 તેરી 9, 1 વધ્યો 0, 3 તેરી 9, કેટલા વધ્યા? 1. હવે મિશ્ર પૂર્ણાંકમાં લખીએ 33.1/3% નફો. આવો કોઈ જગ્યા પર જવાબ છે કે જે 33.1/3% નફો, 33.1/3% નફો. અહીંયા ખોટ. બે જવાબ છે પણ આપણો જવાબ કયો આવશે? ઓપ્શન એ. શું કામ આવશે? કેમ કે ઓછા કેળામાં મને જેટલા રૂપિયા મળે છે એટલો બીજો વ્યક્તિ છે મારા કરતા વધારે એની પાસે ક્વોન્ટિટીમાં છે તો પણ એને રૂપિયા એટલા મળ્યા, મને એના કરતા વધારે મળ્યા. કે શું કામ? તો કે મારી પાસે ઓછા કેળા પડ્યા છે, એની પાસે વધારે હોવા છતાં મેં ઓછા મારી પાસે છે છતાં પણ એના જેટલા રૂપિયા હું કમાયો છું એટલે મને એની અંદર નફો થાય છે. કેટલો? 33.1/3% મને નફો જોવા મળે છે. તો નવોદયના મોટાભાગના દાખલાઓ ગણવા માટે જ્યારે વ્યવહારિક પ્રકારના દાખલા હોય તો સમજી વિચારીને પણ આપણે કામ કરી શકીએ છીએ. સાથે સાથે એવા શોર્ટકટ કી પણ પડેલી હોય કે જેનો ઉપયોગ આપણે ખરેખર છે એ કરવો પડતો હોય. આ શોર્ટકટ કી છે એ સૈનિક સ્કૂલ બાલાચડી જેની એક્ઝામ છે એની અંદર પણ આપણે કામ લાગે છે. જે વિદ્યાર્થી જ્યારે ગવર્મેન્ટની તૈયારી કરે છે એની અંદર પણ આ એને શોર્ટકટ કી બહુ વધારે કામ લાગે છે. આગળ વધીએ. મારી પાસે રકમ છે. ગૌતમે 24 ખુરશી 12 ખુરશીના ભાવે વેચી. સમજી લો કે આ ગૌતમ છે. રકમને સમજીએ. આ ગૌતમ છે, એમની પાસે કેટલી ખુરશી પડેલી છે? 24 ખુરશી પડી છે. બીજો એક વ્યક્તિ છે, એક્સ નામનો વ્યક્તિ છે, એમની પાસે કેટલી ખુરશી છે? 12 ખુરશી. ગૌતમે એની પાસે 24 ખુરશી છે અને બીજો એક વ્યક્તિ એક્સ નામનો છે એમની પાસે 12 ખુરશી છે. તો 12 ખુરશીના ભાવે વેચે. હવે આ બેને આ 12 ખુરશી વેચે એને જેટલા રૂપિયા મળે, આ 24 ખુરશી વેચે એને જેટલા રૂપિયા મળે, બેને સરખા મળ્યા તો નફો થયો. ગૌતમને નફો થાય કે ખોટ જાય? ઓબ્વિયસલી ખબર પડે. આની પાસે વધારે ખુરશી છે. સમજી લો કે 24 ખુરશીના 100 રૂપિયા મળ્યા. સમજી લો કે આને 12 ખુરશીના 100 રૂપિયા મળ્યા તો નફો થાય કે ખોટ જાય? ઓબ્વિયસલી ખોટ જાય. શું કામ? આની પાસે 12 ખુરશી જ હતી તો પણ એને 100 રૂપિયા મળ્યા, આની પાસે 24 ખુરશી છે તો પણ એને 100 રૂપિયા મળ્યા. તો આને ક્વોન્ટિટી વધારે છે છતાં આના ભાવથી એને રૂપિયા મળ્યા. તો આવી સિચ્યુએશનની અંદર છે એ વ્યક્તિને છે એ ખોટ જાય છે. તો આની અંદર શોર્ટકટ કી માટે ખોટનું સૂત્ર મૂકીએ. ખોટની અંદર મોટું કોણ હોય? ખરીદ કિંમત મોટી હોય અને વેચાણ કિંમત નાની હોય. તો અહીંયા લઈ લઈએ ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત અને છેદમાં વેચાણ કિંમત. એટલે ખરીદ કિંમત કેટલી છે? અહીંયા લખી લઈએ ખરીદ કિંમત અને ગુણ્યા 100. જવાબ આવશે આપણો ટકામાં. છેદમાં શું લખવાનું છે? મોટી કિંમત કઈ છે? ખરીદ કિંમત. તો છેદમાં આપણે ખરીદ કિંમત લખ્યું. આગળના દાખલામાં સૂત્ર મેં શું બનાવ્યું હતું? ખરીદ કિંમત. અહીંયા ખરીદ કિંમત. આની અંદર છેદની અંદર આપણે ઓલવેઝ છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ખરીદ કિંમત જ મૂકવાની છે. જ્યારે શોર્ટકટ કીનું સૂત્ર તમે વાપરતા હોય ત્યારે ખરીદ કિંમત ઊંચી છે 24 માઇનસ વેચાણ કિંમત છે 12, છેદમાં આવશે ખરીદ કિંમત કેટલી આપેલી છે? 24 ગુણ્યા 100 અને જવાબ આવશે આપણો ટકામાં. હવે 24 માંથી 12 એ શું કીધું? ખરીદ કિંમત 24 ખર્ચી અને 12 ખુરશીના ભાવથી વેચે છે એટલે ઓબ્વિયસલી આપણે એ રીતે મૂકી દીધું. 24 માંથી 12 જાય તો 12 ભાગ્યા 24 ગુણ્યા 100. જવાબ મારો આવશે શેમાં? ટકામાં. હવે 12 એકા 12, 12 દુ 24. હવે ઉપર વધ્યા 100 અને છેદમાં વધ્યા 2%. ભાગાકાર કરીએ 2 50. કેટલો જવાબ આવ્યો? 50% મને શું જાય છે? ખોટ જાય છે. 50% આવી સિચ્યુએશનની અંદર મને 50%ની ખોટ થાય છે. કઈ જગ્યા પર જવાબ મારો પડ્યો છે? ચેક કરીએ. 50% ખોટ. 50% ઓપ્શન સી ની અંદર 50% મને જોવા મળે છે. જેમ બને તેમ વધારે સમજવાનો પ્રયત્ન કરવાનો જેથી કરીને આપણે કોઈ પણ રકમ છે પ્રોપર સમજી શકીએ. જ્યાં જ્યાં તમારે સૂત્ર નોંધ કરવાની જરૂર પડતી હોય એ જગ્યા પર નોટબુક અને બોલપેન સાથે રાખવાની અને એને નોંધ કરી લેવાની જેથી કરીને આગળ જ્યારે તમે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે સૌથી વધારે આપણને કામ લાગે. આગળ વધીએ. મારી પાસે રકમ છે 16 ટેપ રેકોર્ડર ને 20 ટેપ રેકોર્ડર ને કિંમતે વેચતા. હવે સમજી લો કે મારી પાસે છે ને એ 16 ટેપ રેકોર્ડર છે, બીજો એક વ્યક્તિ છે એની પાસે 20 ટેપ રેકોર્ડર છે, બંને વેચી દીધા. ટેપ રેકોર્ડરની કિંમતે વેચતા બંનેને. હવે આને આ ભાઈએ વેચી દીધા. સમજી લો કે એને 100 રૂપિયા મળ્યા. મેં પણ વેચી દીધા, મને પણ કેટલા મળ્યા? સમજી લો કે 100. બેના ભાવ સરખા જ. બરાબર. શું કામ? કેમ કે 16 ટેપ રેકોર્ડર હું 20 ટેપ રેકોર્ડરના ભાવની કિંમતથી હું વેચું છું. બરાબર. એટલે 20 ઓલો ભાઈ વેચે અને હું 16 વેચું. મને બંનેના પૈસા સરખા મળે છે. તો સમજી લો કે આની પાસે 20 ની ક્વોન્ટિટી હતી, મારી પાસે 16 ની ક્વોન્ટિટી. મારી પાસે ઓછા હોવા છતાં મને 100 રૂપિયા મળ્યા, એની પાસે વધારે ટેપ રેકોર્ડ હોવા છતાં એને 100 રૂપિયા મળ્યા. તો આવી સિચ્યુએશન મને શું મળે? તો કે એની પાસે વધારે છે
તો એને ઓછા રૂપિયા મળ્યા, મારી પાસે ઓછા છે તો મને વધારે રૂપિયા મળ્યા, મને ઓલવેઝ પ્રોફિટ થાય છે. આની અંદર નફો થાય, વેચતા કેટલા ટકા નફો થશે, નફાનું સૂત્ર મૂકીએ શોર્ટકટ કી વાળો. નફાની અંદર વેચાણ કિંમત ઊંચી હોય, વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. ટકામાં જોઈએ છે, જવાબ આવશે ટકાની અંદર. વેચાણ કિંમત મારી કેટલી છે 20, ખરીદ કિંમત 16, ખરીદ કિંમત 16 ગુણ્યા 100, જવાબ આવશે મારો ટકામાં. હવે 20 માંથી 16 બાદ કરીએ, 20 માંથી 16 જાય તો 4, 4 ના છેદમાં 16 ગુણ્યા 100, જવાબ મારો ટકામાં. 4 એકા 4, ચોકે ચોકે 16, 1 ના છેદમાં 4 ગુણ્યા 100, હજી છેદ ઉડાડીએ, 4 25. તો આની અંદર 25% મને પ્રોફિટ થાય છે. નફો કેટલો થાય? 25% મને નફો મળે છે. ચેક કરીએ જવાબ મારો કઈ જગ્યા પર પડેલો છે. શોર્ટકટ કીની મદદથી આપણે દાખલો ગણ્યો, 25% મને પ્રોફિટ થાય. ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. મિત્રો, આવા દાખલાઓ જ્યારે વ્યવહારિક પ્રકારના દાખલાઓ આપેલા હોય ત્યારે પહેલું કામ આપણે શું કરવાનું છે, રકમને પહેલા સમજવાની, અને ખરેખર પછી આપણી પાસે એવા કોઈ શોર્ટકટ કી વાળા સૂત્રો પડેલા છે તો એ સૂત્ર આધારિત દાખલો ગણવાનો પ્રયત્ન કરવાનો. જેમ કે આની અંદર મેં વાત કરી તેમ સૂત્ર યાદ રાખી લીધું, છેદમાં તો નફો ખરીદ કિંમત ફરજિયાત આવશે સૂત્રમાં. હવે સમજી લો કે પ્રોફિટ થતો હોય તો વેચાણ કિંમત ઊંચી હોય તો વેચાણ કિંમતમાંથી ખરીદ કિંમત બાદ કરવાની. અધરવાઇઝ ખોટ જતી હોય તો એની અંદર ખરીદ કિંમત ઊંચી હોય તો ખરીદ કિંમતમાંથી વેચાણ કિંમત બાદ કરવાની, અને શોર્ટકટ વાળા સૂત્રની અંદર છેદમાં શું આવશે? ખરીદ કિંમત આવશે. તો આ રીતે તમે છે એ દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. તો મિત્રો, આ વાત થઈ ગઈ વ્યવહારિક દાખલાઓ માટેની. ટોપિક નંબર 21 માં કેવા પ્રકારના દાખલાઓ પડેલા હતા તે આગળ વધીએ. હવે થોડું ચેપ્ટરને આપણે આગળ લઈ જઈએ. ટોપિક નંબર 22 ની અંદર હવે આપણે જોવાના છીએ હજી એડવાન્સ લેવલના વ્યવહારિક પ્રકારના દાખલાઓ હજી આ ચેપ્ટરની અંદર કેવી કેવી રીતે પૂછાઈ શકે છે તે ખાસ રકમને સમજવાનો પ્રયત્ન કરીશું. મારી પાસે એક રકમ છે. રકમ એવું કહેવા માંગે છે કે નૈમિષ રૂપિયા 720 ના લેખે 6 ડઝન મોસંબી ખરીદી. નૈમિષ એ માર્કેટમાં જાય છે, એમને 720 ના ભાવ એટલે કે એક ડઝનનો ભાવ કેટલો છે? 720 રૂપિયા. એવી 6 ડઝન મોસંબી ખરીદી અને પોતાની દુકાન પર આવે છે માલ લઈને. હવે શું છે, હવે પોતાની દુકાન પર આવીને 62 રૂપિયાની એક લેખે વેચવાનું ચાલુ કરે. 62 રૂપિયા આપો એટલે એક મોસંબી લઈ જાઓ, 62 રૂપિયા આપો એટલે એક મોસંબી લઈ જાઓ. આ રીતે એને વેચવાનું શરૂ કર્યું, નંગના ભાવથી વેચવાનું શરૂ કર્યું. પહેલા તો એ માર્કેટમાંથી લાવ્યો તો કેટલામાં, અને બધી વેચાઈ ગઈ તો એના હાથમાં રૂપિયા કેટલા આવ્યા તે. તો તેને કેટલા રૂપિયા નફો થશે કે ખોટ, નફો કે ખોટ નક્કી કરવા માટે મેં મારા ખીચામાંથી કેટલા રૂપિયા ચૂકવ્યા અને બધું વેચાણ થઈ ગયા બાદ મારા ખીચામાં કેટલા રૂપિયા આવ્યા, એ બંને આંકડાઓને જોયા પછી આપણે ડિસિઝન લઈ શકીએ છીએ કે આવી સિચ્યુએશનની અંદર ખરેખર નફો થાય છે કે ખોટ. જોઈએ સૌથી પહેલા મેં કેટલા ચૂકવ્યા, તો કે 720 લેખે 6 ડઝન. એક ડઝનનો ભાવ કેટલો છે? એક ડઝનનો ભાવ બરાબર 720 રૂપિયા. તો મારી પાસે કેટલી? 6 ડઝન મેં મોસંબી ખરીદી. 6 ડઝનનો ભાવ મેં કેટલા રૂપિયા ચૂકવ્યો? 6 ગુણ્યા 720 છેદમાં 1, 72 ગુણ્યા 6, 6 દુ 12 વધી 1, 6 સત્તા 42 ને 43, 432. 1 મિનિટ. હવે આ જવાબ આપણને શેનો મળ્યો? 4320 રૂપિયા મને ખરીદ કિંમત મળી. આટલા રૂપિયા ચૂકવીને હું મારી પોતાની શોપ પર આવ્યો અને મોસંબી લઈને આવ્યો. કેટલા રૂપિયા ચૂકવીને? 4320 રૂપિયા ચૂકવીને હું પોતાની શોપ પર આવ્યો. હવે હું વેચાણ શરૂ કરું છું. કેવી રીતે વેચું છું? એક નારંગીના રૂપિયા 62 એટલે એક લેખે મોસંબી. એક મોસંબી નો ભાવ કેટલો છે? એક મોસંબી કેટલામાં વેચું છું? 62 રૂપિયા. એવી મારી પાસે છે કેટલી મોસંબી? મારી પાસે 6 ડઝન. નંગની વાત થાય, 6 ડઝન એટલે કહેવાય કેટલા? 6 ડઝન એટલે એક ડઝન એટલે 12, 12 છક 72 મોસંબી મારી પાસે છે. 72 હું મોસંબી વેચી દઉં તો મને કેટલા રૂપિયા મળે? 72 મોસંબી. 72 ગુણ્યા 62 છેદમાં 1, બંનેનો ગુણાકાર કરીએ. 72 અને 62, 0, 6 દુ 12 વધી 1, 6 સત્તા 42 ને 43, 2 દુ 4, 7 દુ 14, 4, 4 ને 2 6, 3 ને 1 4 અને કેટલા? 44 64, 4464 રૂપિયા મને વેચાણ કિંમત મળી. બરાબર. 6 દુ 12 વધી 1, 6 સત્તા 42 43, 2 દુ 4, 7 દુ 14, 4 ના 4, 4 ને 2 6, 3 ને 1 4, 4 ના 4, 4464 રૂપિયા એ મને શેના મળે છે? બધી મોસંબી મેં વેચી દીધી. મારા હાથમાં કેટલા રૂપિયા આવ્યા? મારા હાથની અંદર 4464 રૂપિયા આવ્યા. હવે હું કમ્પેરિઝન કરીશ, મેં કેટલા રૂપિયા ચૂકવ્યા હતા? તો કે 4320. મને કેટલા મળ્યા?
4,464 તો મને થયો નફો. વધારે રૂપિયા મળ્યા, વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. વેચાણ કિંમત 4,464, ખરીદ કિંમત 4,320 રૂપિયા. બાદબાકી કરીએ, 4,464 માંથી 4,320 બાદ કરી દઈએ. 4 ના 4, 6 માંથી 2 જાય તો 4, 4 માં 3 જાય તો 1, 144 રૂપિયા મને પ્રોફિટ થયો. આવી સિચ્યુએશનની અંદર મને છે નફો થાય, કેમ કે ઓછા રૂપિયામાં ખરીદી હતી અને વધારે રૂપિયામાં મેં વેચી. ઓછા રૂપિયામાં ખરીદી, વધારે રૂપિયામાં મેં વેચી તો મને થયો નફો. કેટલો નફો થાય છે? 144 રૂપિયા મને નફો થાય છે. મારા આન્સરમાં ચેક કરીએ કયા ઓપ્શનમાં મારો જવાબ પડ્યો છે 144 રૂપિયા. ઓપ્શન ડી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. આ છે જવાહર નવોદયની અંદર અંકગણિતનો ખેલ. જ્યાં સુધી તમે બેઝિક નહીં સમજી શકો, કોઈ પણ ચેપ્ટરની શરૂઆત થતી હોય ત્યારે મેં પહેલા તમને વાત કરી તેમ, ત્યારે તમારે બેઝ સમજવો પડે. જેમ જેમ તમે આગળ વધતા જશો, બહુ બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે પહેલા દિવસથી મારી સાથે જોડાઈને કામ કરે છે. તો એનાથી એના ફાયદો શું થાય છે કે બેઝ બનેલો હોય, પહેલા ટોપિકમાં શું ચાલ્યું છે, બીજા ટોપિકમાં શું સમજવામાં આવ્યું છે, બીજો ટોપિક આવડતો હોય તો ત્રીજો ટોપિક આવડે. નથી કહેતા મિત્રો કે કોઈ પણ આપણે અગાસી પર ચડવું હોય તો આપણે શું કરવું પડે? સીડી બનાવેલી હોય, દાદર સરસ મજાનો બનાવેલો હોય. એ દાદર શું કામ બનાવવામાં આવે છે? એક પગથિયું ચડ્યા પછી તમારે બીજું પગથિયું ચડવાનું, પછી ત્રીજું. એવી રીતના પગથિયા પર પગથિયા તમે ચડતા જાઓ છો તો તમે અગાસી પર ચડી શકો છો. ક્યારે એવું બન્યું કે કૂદકો મારીને સીધું આપણે અગાસી પર ચડી જઈએ? નહીં. શું કામ? કેમ કે એની અંદર પગથિયા આપણને એવું શીખવાડે છે કે તમે એક લેવલ કમ્પ્લીટ કર્યા પછી તમારે બીજું લેવલ કમ્પ્લીટ. પહેલા પગથિયામાં ચડ્યા પછી એવું નથી બનતું ક્યારે કે ચાલો પહેલું પગથિયું નહીં ને હવે ડાયરેક્ટ મારે 5મા પગથિયા પર જવું છે અને પછી 8મા પગથિયા પર ચડીને મારે અગાસી પર જવું છે. એવું ક્યારે બનતું નથી. પગથિયું પણ આપણને એક સરસ મજાનો સંદેશ આપે છે કે તમારે અગર સફળતાના શિખર સુધી પહોંચવું છે, અગાસી પર પહોંચવું છે, તો તમે સ્ટેપ બાય સ્ટેપ ચડો. કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ ચડશો? તો કે એક પગથિયાને ક્રોસ કરો, બીજું પગથિયું, પછી ત્રીજું પગથિયું. એમ છે એ કોઈ પણ વ્યક્તિ અગાસી પર ચડી શકે છે. એમ એક લેવલ તમે કમ્પ્લીટ કરો, બીજું લેવલ કમ્પ્લીટ કરો, ત્રીજું લેવલ કમ્પ્લીટ કરો અને અંતે તમે સફળતા સુધી પહોંચી શકો છો. આ અગાસી પણ, પગથિયા પણ આપણે ઘણું બધું કહી જાય છે. આગળ વધીએ તો મારી પાસે એક રકમ છે, રકમને સમજીએ. પ્રતાપભાઈએ ₹960 ના ભાવે 1 ડઝન કેરી છે એ ખરીદી. હવે માર્કેટમાં જાય છે પ્રતાપભાઈ, ત્યાંથી છે એ કેરી ખરીદે છે. કેટલી કેરી ખરીદી? 1 ડઝન એટલે કે 12 નંગ કેરી ખરીદી. કેટલાની? 960 ની કેરી ખરીદી. અને એ હવે પોતાની શોપ પર આવે છે. શોપ પર આવ્યા પછી વેચાણ ચાલુ કરે છે. 100 રૂપિયાની એક વેચવાનું શરૂ કરે. એક કેરી લઈ જાઓ, 100 રૂપિયા આપો. એક કેરી લઈ જાઓ, 100 રૂપિયા આપો. તો તેને કેટલા રૂપિયા નફો થશે કે ખોટ? આવા ઉદાહરણની અંદર આપણે નફો થાય કે ખોટ, તો પહેલા મારે એ જોવું પડે કે હું માર્કેટમાંથી જ્યારે કેરી લઈને આવ્યો કે મારા ખીચામાંથી મેં કેટલા ચૂકવ્યા? તો કે 960, 1 ડઝનના ચૂકવ્યા. અને હવે હું મારી શોપ પર આવ્યો, 12 કેરી મેં વેચવાનું ચાલુ કર્યું. એક કેરીના કેટલા? 100 રૂપિયાના ભાવથી મેં વેચવાનું શરૂ કર્યું. બધી કેરી મેં વેચી દીધી તો મને કેટલા રૂપિયા મળ્યા? જોઈએ. સૌથી પહેલા તો 1 ડઝન એટલે આપણે કેટલા કહી શકીએ? 12 નંગ. ઓબ્વિયસલી આગળ બહુ બધું આપણે શીખી ગયા છીએ. જોવાનું આ છે 12 નંગના મેં કેટલા ચૂકવ્યા? 960. હવે વેચું છું કેવી રીતે? એક નંગના 100 રૂપિયા. તો વેચું છું એક નંગ કેરી બરાબર 100 રૂપિયાથી વેચું છું. એવી મારી પાસે 12 નંગ કેરી છે, એ બધી વેચી દઉં, મને કેટલા રૂપિયા મળે? 12 × 100 છેદમાં 1, 1200 રૂપિયા. બધી કેરી વેચી દેવાથી મને વેચાણ કિંમત 1200 રૂપિયા મળ્યા. મેં માર્કેટમાં હું કેટલા રૂપિયા ચૂકવીને લાવ્યો હતો? હું એક 960 રૂપિયા ચૂકવીને લાવી હતો. એટલે કે ખરીદ કિંમત, મારી ખરીદ કિંમત કેટલી છે? તો કે ખરીદ કિંમત બરાબર 960 રૂપિયા છે. હવે વેચાણ કિંમત કેટલી છે? 1200 રૂપિયા. તો ઓછા રૂપિયામાં લાવ્યો, વધારે રૂપિયામાં વેચી, ઓબ્વિયસલી મને નફો થાય. નફો બરાબર વેચાણ કિંમત માઇનસ ખરીદ કિંમત. સૂત્ર તો કોઈ ગોખવાનું જ નથી. બિલકુલ એટલે બિલકુલ નથી ગોખવાનું. આગળના સેશનની અંદર આપણે બહુ ક્લિયર સમજી ગયા. સૂત્ર હંમેશા બનાવતા શીખવાનું છે, ગોખવાનું માટે નહીં. વેચાણ કિંમત છે 1200 રૂપિયા અને ખરીદ કિંમત છે 960 રૂપિયા. હવે 1200 માંથી 960 જાય એટલે કેટલા વધશે? 40 રૂપિયા. એ અને 200, 240 રૂપિયા મને આની અંદર નફો થાય છે. નફો કેટલો મળે? 240 રૂપિયા. ચેક કરીએ કયા ઓપ્શનની અંદર છે એ મારો જવાબ પડેલો છે 240. ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. ખાસ જોવાનું એ છે કે આપણે રકમને સમજીએ કે માર્કેટમાંથી હું કેટલા રૂપિયામાં લાવ્યો છું, મને કેટલા રૂપિયા મળે છે. બંનેની તમે લાસ્ટમાં કમ્પેરિઝન કરશો પછી ખ્યાલ આવશે કે આની અંદર મને વધારે રૂપિયા મળ્યા છે કે ઓછા રૂપિયા મળ્યા છે. આ રીતે તમે દાખલો ગણશો તો કોઈ પણ દાખલો તમે આરામથી સાચો દાખલો ગણી શકો છો.
જોઈએ મિત્રો, હજી મારે આ પ્રકારના દાખલાઓની ખૂબ સારી પ્રેક્ટિસ કરવી છે, જેથી કરીને મને આગળના કોઈ પણ વ્યવહારિક પ્રકારના દાખલા હોય તો ગણવામાં મુશ્કેલી પડે નહીં. જોઈએ, મારી પાસે રકમ છે. અનુભવે પોતાના અનુભવના ઉપયોગથી ₹1200 લેખે 1200 લેખે 10 ડઝન ખરીદેલી કાચની વસ્તુ. રકમને અહીંયા સુધી પ્રોપર સમજીએ. પહેલા શું કહેવા માંગે છે કે અનુભવે પોતાના અનુભવના ઉપયોગથી ₹1200 લેખે એટલે 1 ડઝનનો ભાવ 1200. કેટલો? 1 ડઝનનો ભાવ 1200. એવી 10 ડઝન વસ્તુ ખરીદી. 1 ડઝનના કેટલા? 1200 રૂપિયા. એવી 10 ડઝન વસ્તુ ખરીદી અને પોતાની શોપ પર આવે છે અને હવે એ વેચવાનું શરૂ કરે છે. ₹100 ની એક ના ભાવે વેચે. કોઈ પણ એક વસ્તુ લઈ જાઓ 100 રૂપિયા, એક વસ્તુ લઈ જાઓ 100 રૂપિયા. એની પાસે કેટલી વસ્તુ છે? 10 ડઝન એટલે કે ગુણ્યા 12 120 વસ્તુ છે. બધી જ વસ્તુ એ અગર વેચી દેશે તો તેને નફો થાય કે ખોટ? સાથે સાથે કેટલા રૂપિયાનો નફો થાય છે? ખોટ જતી હોય કેટલા રૂપિયા? ખોટ જતી હોય તો કેટલા રૂપિયા ખોટ? નફો થતો હોય તો કેટલા રૂપિયા નફો? સૌથી પહેલા મેં કેટલા રૂપિયા ચૂકવીને બધી વસ્તુ મારી શોપ પર લાવ્યો છું? તો 1200 ના 1 ડઝન તો 10 ડઝન વસ્તુ લીધી. 1 ડઝન નો ભાવ 1200 રૂપિયા. તો મારી પાસે 10 ડઝન છે. 10 ડઝનનો ભાવ મને કેટલો થાય? 10 ગુણ્યા 1200 છેદમાં 1. 1 મીંડું લગાવી દઈએ. 1200 એ ને 12000 રૂપિયા એ મારી ખરીદ કિંમત થઈ ગઈ. 12000 રૂપિયા હું આપીને મારી શોપ પર હું બધી વસ્તુઓ લાવ્યો. કેટલા? 12000 ચૂકવીને. હવે 12000 મેં દઈ દીધા, મારા ખીચામાંથી આપી દીધા, મારી શોપ પર આવ્યો. હવે હું સેલિંગ ચાલુ કરું, વેચવાનું શરૂ કરું છું. કેવી રીતે? તો કે એક વસ્તુના 100 રૂપિયાના ભાવથી એકનો ભાવ, એક નંગનો ભાવ કેટલો છે? 100 રૂપિયા. એવા મારી પાસે કેટલા નંગ છે? 10 ડઝન. 10 ડઝન એટલે કેટલા કહેવાય? 1 ડઝન એટલે 12 વસ્તુ, 10 ડઝન એટલે 120 વસ્તુ. તો 120 નંગનો ભાવ કેટલો થાય? 120 ગુણ્યા 100 છેદમાં 1. 120 ગુણ્યા 100. 12 એકા 12 અને 3 મીંડા કેટલા? 12000 રૂપિયા. બધી જ વસ્તુ મેં વેચી દીધી તો મને કેટલા થયા? 12000 રૂપિયા મળ્યા. હવે હું કેટલા રૂપિયા ચૂકવીને આવ્યો? તો 12000 રૂપિયા ચૂકવીને આવ્યો. બધી વસ્તુ વેચાઈ ગઈ. મને મળ્યા કેટલા? 12000 રૂપિયા. તો 12000 રૂપિયા મેં ચૂકવ્યા હતા. 12000 રૂપિયા એ મને મળ્યા. આમાં તો મારી મહેનત જ ગઈ. મને તો 1 રૂપિયો પણ મળ્યો નહીં. કેટલા રૂપિયા નફો કે ખોટ જાય? નથી નફો થતો કે નથી ખોટ જતી. કઈ પણ વસ્તુ થતી નથી. ઓનલી મારી મહેનત જાય છે. તો આમાં કયો જવાબ આવી શકે? કે 1 રૂપિયો નફો નહીં ને 1 રૂપિયો પણ ખોટ નહીં. 1000 રૂપિયા નફો? બિલકુલ નહીં. 1000 રૂપિયા ખોટ? બિલકુલ નહીં. 10000 રૂપિયા નફો? નહીં. આંકડો લગાવવાનો જ નથી નફો ખોટની આગળ. 0 રૂપિયા નફો કે ખોટ? 1 પણ રૂપિયા નહીં. 0 રૂપિયા નફો થાય છે અને 0 રૂપિયા છે એ ખોટ જાય છે. એટલે જવાબ આવશે ડી. તો આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. તો મિત્રો, આ વાત થઈ ગઈ ટોપિક નંબર 22 ની અંદર વ્યવહારિક પ્રકારના દાખલાઓ કેવા કેવા પ્રકારના આવી શકે છે, એની ગણતરી કેવી રીતે થઈ શકે છે તે જોઈએ. આગળ વધીએ, ચેપ્ટરને થોડું આગળ જઈએ ટોપિક નંબર 23 ઉપર. ટોપિક નંબર 23 ની અંદર આપણે જોવાના છીએ કે હજી આ સિવાય એવા કેવા દાખલાઓ પડેલા છે કે જે સમજવામાં પણ આપણને મુશ્કેલી થતી હોય, ગણતરી કરવામાં પણ મુશ્કેલી થતી હોય. તો એવા વ્યવહારિક પ્રકારના દાખલાઓ નફાખોટની અંદર કઈ કઈ જગ્યા પર અને કેવી રીતે પૂછાઈ શકે છે તે જોઈએ. આગળ મારી પાસે એક રકમ છે. અનુષ્કાએ 5% ખોટ ખાઈને કોઈ વસ્તુ વેચી દીધી. એની પાસે એક વસ્તુ છે, કઈ વસ્તુ છે ખબર નથી, કેટલામાં લાવી એ ખબર નથી. 5% ખોટ ખાઈને બીજા કોઈ વ્યક્તિને વેચી દીધી. કોઈ વેચી આપે. વેચી હોય તો તે વસ્તુના 50 રૂપિયા ઉપજ્યા. આવ્યા કેટલા? 50 રૂપિયા આવ્યા. તો તે વસ્તુ કેટલા રૂપિયામાં વેચાઈ હશે? ખરેખર કેટલા રૂપિયામાં વેચી છે? વેચાણ કિંમત મારે જોઈએ છે. તો સમજી લો કે ધારી લો કે આ બોલપેન છે એ 100 રૂપિયાની છે. 5% ખોટ ખાઈને હું વેચી દઉં. આ લાવ્યો કેટલામાં? 100 રૂપિયામાં બોલપેન લાવ્યો. 5% ખોટ ખાઈને કોઈને વેચી દઉં તો આ કેટલામાં વેચાણી હોય? કેટલામાં વેચાણી હોય? 95 રૂપિયામાં. કેટલા ટકા ખોટ ખાઈ મેં? 5%. એમ 5% ખોટ ખાઈને વસ્તુ વેચી હોય. ધારો કે ખરીદ કિંમત મારી 100 રૂપિયા હોય. કેટલી છે? ધારો કે ખરીદ કિંમત મારી છે 100 રૂપિયા છે. ખરીદ કિંમત બરાબર 100 રૂપિયા. તો એની વેચાણ કિંમત કેટલી થાય? તો કે 5% ખોટ. 100 રૂપિયા વાળી વસ્તુ 5% ખોટ કાઢી નાખો તો એ વસ્તુ મેં 95 રૂપિયામાં વેચી હોય. કેટલા રૂપિયામાં? 95 રૂપિયામાં વેચી હોય. હવે હું 83 મૂકું છું. 5% ખોટ પર વેચાણ કિંમત. આના આધારે 5% ખોટ ઉપર વેચાણ કિંમત કેટલી છે? 95 રૂપિયા વેચાણ કિંમત છે. 5% ખોટ ઉપર વેચાણ કિંમત 95 રૂપિયા છે. મળ્યા કેટલા રૂપિયા?
₹50 ₹50 પર વેચાણ કિંમત મારી કેટલી હોવી જોઈએ? 50 મારે જોઈએ જવાબ શું છે? વેચાણ કિંમતનો જવાબ જોઈએ છે. 50 ગુણ્યા 95 છેદમાં 5 5 10 50 95 ગુણ્યા 10 ₹950 એ મારી વેચાણ કિંમત હશે. એ વસ્તુ મેં કેટલામાં વેચી હોય? 950માં વેચી હોય. 950માં વેચી હોય તો મને 5% નુકસાની સાથે 5% નુકસાની આની અંદર છે, બરાબર? તો કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? એની વેચાણ કિંમત ₹950 ઓપ્શન બી ની અંદર છે. એ મને જવાબ જોવા મળે છે. જો આ પ્રકારના દાખલાઓની હજી મારે પ્રેક્ટિસ કરવી છે, કેમ કે આ પ્રકારના દાખલાઓ છે સૌથી વધારે છે એ અટપટા આપણને લાગે છે, વધારે મહેનત માંગી લે છે અને મુશ્કેલી ભર્યા લાગે છે. જ્યાં સુધી તમે રકમને સમજશો નહીં ત્યાં સુધી વધારે પ્રેક્ટિસ કરીએ. આપણે કામ શું કરીએ છીએ? આપણા ચેનલની અંદર આપણે કામ શું કરીએ છીએ? સૌથી વધારે પ્રેક્ટિસ થાય એ પ્રકારનો આપણો પ્રયાસ છે. માત્ર રીતને ભણાવી દેવી કે રીતને સમજાવી દેવી નહીં, પણ મેક્સિમમ એક્ઝામ્પલ તમારી સામે કેવી રીતે હું પ્રેઝન્ટ કરી શકું અને વધારે આપણે દાખલા કેવી રીતે ગણી શકીએ એવા પ્રયત્નો ઓલવેઝ મારા હોય છે. આગળ જોઈએ. કોઈ વસ્તુ પર 20% નફો મળતો હોવાથી ₹360 નફો થયો. એટલે એક વસ્તુ છે એમાં કોઈને વેચી દીધી. કેટલામાં વેચી એ મને ખબર નથી, કેટલા રૂપિયામાં લાવ્યો એ ખબર નથી. વસ્તુ પડી છે, સમજી લો કે આ બોલપેન પડી છે, ₹100 વાળી બોલપેન છે, મેં વેચી કેટલામાં? 20% નફો લઈને. કેટલામાં વેચીએ છીએ? ₹120. તો આ એવું કહેવા માંગે કે 20%માં નફો મળ્યો. હવે 20% નફો કહું કે હું ₹360 મળ્યા એમ કહું? બંને વસ્તુ એક સરખી છે. હું કહું એમ કે 20% નફો, 20% નફો બોલો કે પછી છે ₹360 નફો થયો, બે એક સરખું છે. તો વસ્તુની વેચાણ કિંમત કેટલી છે? ખરેખર એ વસ્તુ મેં વેચી છે કેટલામાં? ધારી લઈએ, ધારો કે એ વસ્તુની ખરીદ કિંમત ₹100 છે. ધારો કે ₹100. આ બોલપેન ₹100 વાળી છે. ધારી લો કે બોલપેન 100 વાળી છે. હવે હું કોઈને વેચું છું 20% નફો લઈને, તો હું કેટલામાં વેચીશ? ₹20 એડ કરીને. કેટલામાં? ₹120માં. વેચાણ કિંમત મારે કેટલી રાખવી પડશે? ₹100 એ ₹20 મારે વધારે જોઈએ છે. ₹120 મારી વેચાણ કિંમત રાખવી જોઈએ. હવે હું 83 મૂકું. 20% નફો હોય ત્યારે વેચાણ કિંમત કેટલી છે? 20% નફા સાથે ધારી લીધેલો એમાં ₹120 મારી વેચાણ. 20% નફો મળતો હોય તો હું વેચાણ કિંમત કેટલી રાખું? ₹120. પણ નફો કેટલો થાય છે? ₹360. કોઈ એક વસ્તુ છે કે જેમાં ₹360 મળે છે, તો જે એ વસ્તુ છે એ વેચી છે કેટલામાં? તો ₹360 નફો હોય ત્યારે એ વસ્તુ મેં કેટલામાં વેચી હશે? 360 ગુણ્યા 120 છેદમાં 20. મીંડું કાઢી નાખીએ. 2 6 12. હવે 360 ગુણ્યા 6 ગુણાકાર કરીએ. 6 0 0 6 36 36 વધી 3 36 18 19 20 ને 21 ₹2160 એ મારી વેચાણ કિંમત હશે. એ વસ્તુને મેં વેચી કેટલામાં? 2160માં વેચી હશે. 2160. ચેક કરીએ કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે. ઓપ્શન એ ની અંદર છે. એ મને જવાબ જોવા મળે છે. આવે છે ને મિત્રો? ધીમે ધીમે હવે સમજમાં, કેમ કે જ્યાં સુધી તમે રકમને સમજશો નહીં ત્યાં સુધી વધારે મજા આવશે નહીં. આગળ જોઈએ. હજી થોડી પ્રેક્ટિસ કરી લઈએ આ પ્રકારના દાખલાઓની. રકમ મારું એવી કહેવા માંગે છે કે લલિતાને એક વસ્તુ પર 18% ખોટ ખાધી. લલિતા પાસે કોઈ એક વસ્તુ છે, કઈ છે ખબર નથી. એમણે કોઈ વ્યક્તિને વેચી દીધી છે બીજી વ્યક્તિઓને, તો એને 18% ખોટ ગઈ. 18% ખોટ ગઈ. કેટલી ખોટ ગઈ? 18% લેખે ₹720 ખોટ ગઈ. તો એમણે વસ્તુની વેચાણ કિંમત કેટલી હશે? એમને વસ્તુ વેચી છે કેટલામાં? જવાબ શું જોઈએ છે? એ વસ્તુ એને વેચી છે કેટલામાં? ધારી લઈએ કે આ બોલપેન 100 વાળી છે. ધારી લઈએ કે આ બોલપેન 100 વાળી છે. તો ₹18 મને ખોટ ગઈ હોય તો મેં કોઈને વેચી હશે કેટલામાં? લાવ્યો તો કેટલામાં? ₹100. એક ભાઈને વેચી દીધી અને મને ₹18 ની ખોટ ગઈ. 18% એટલે 100 એ લખે ₹18. ₹18 મને ખોટ ગઈ તો વેચી હશે કેટલામાં? ઓબ્વિયસલી કેટલામાં વેચી હોય? ₹82 મેં વેચી હોય. ધારો કે ખરીદ કિંમત ₹100 હોય તો એની વેચાણ કિંમત કેટલી હશે? ખોટ ગઈ એટલા માટે 100 - 18 બરાબર ₹82 મારી વેચાણ કિંમત હોય. કેટલી? ₹82 વેચાણ કિંમત. તો હવે આપણે 83 મૂકી દઈએ કે ₹18 ખોટ પર વેચાણ કિંમત કેટલી છે? વેચાણ કિંમત ₹82.
18% જ્યારે ખોટ જાય આમાંથી મેં લીધું તો વેચાણ કિંમત મારી 82 રૂપિયા છે. ખોટ મને કેટલી ગઈ? 720 રૂપિયા. એક વસ્તુ મેં વેચી દીધી છે 720 ની ખોટ પર, તો એની વેચાણ કિંમત ખરેખર હશે કેટલી? તો 720 ગુણ્યા 82 છેદમાં 18, 18 એકા 18, 18 ચોક 72, 40 કેટલા? 40 ગુણ્યા 82. આનો આપણે ગુણાકાર કરીએ. 40 ગુણ્યા 82 તો 82 ગુણ્યા 40, 0 4 દુ 8, 8 ચોક 32, 0 લેવા નથી. 3280. 3280 રૂપિયામાં એ વસ્તુ મેં કોઈને વેચેલી છે. કેટલામાં? 3280 રૂપિયામાં મેં એ વસ્તુ કોઈને વેચી છે કે જેની અંદર મને 18% ની ખોટ ગયેલી છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 3280 રૂપિયા. ઓપ્શન ડી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. તો આ વાત થઈ મિત્રો, ટકાવારીમાં ખોટ આપેલી હોય અને ટકાવારીમાં ખોટ કેટલા રૂપિયા આપેલી હોય તો એવા પ્રકારના વ્યવહારિક દાખલાઓની ગણતરી આપણે કેવી રીતે કરી શકીએ છીએ તે જોઈએ. આગળ વધીએ, થોડું ચેપ્ટરને હજી થોડું આગળ લઈ જવાનો પ્રયત્ન કરીએ. ટોપિક નંબર 24 માં આપણે હજી જોવાના છીએ વ્યવહારિક પ્રકારના દાખલાઓ. કેમ કે નફા ખોટની અંદર મોસ્ટલી વ્યવહારિક પ્રકારના દાખલાઓ જ પૂછવામાં આવે છે કે આવી સિચ્યુએશન અંદર ખરેખર આમાં નફો થાય કે ખોટ જાય, આ વસ્તુ આની પાસે છે, હવે આની પાસે ગઈ, આ ભાઈને આટલા રૂપિયા મળ્યા, આ ભાઈને આટલા રૂપિયા મળ્યા, તો હવે આમાંથી વેચાણ કિંમત કેટલી રાખી હશે, ખરીદ કિંમત કેટલી રાખી હશે, આ બધા જ વસ્તુઓને ઇન્વોલ્વ કરીને શું બને છે? વ્યવહારિક દાખલા. તો વ્યવહારિક દાખલા ઇઝ ઇક્વલ ટુ નફો ખોટ. એની અંદર આપણે સમજી વિચારીને કામ કરવું પડે છે. જોઈએ આગળ. મારી પાસે એક રકમ છે. રકમ શું કહેવા માંગે છે જોઈએ. એક નામદાર જૂના 415 સામયિકો, કોઈ એક પેપર છે, ન્યૂઝપેપર છે, સામયિક છે, ચોપડી છે, 415 સામયિકો એકના ભાવથી ખરીદીને લાવે છે. કેટલા ભાવથી? રૂપિયા એકના ભાવથી. એક ચોપડી લઈ જાઓ તો 1 રૂપિયો. એવી એને કેટલી ચોપડી લીધી? 415 ચોપડી લીધી. તો એ ભાઈ કેટલા રૂપિયા ચૂકવીને માર્કેટમાંથી વસ્તુ ખરીદીને લાવ્યા છે? 415 ચોપડી ખરીદી 1 રૂપિયાના ભાવથી. તો એના ખીચામાંથી 415 રૂપિયા આપીને એ પોતાની પાસે લાવે છે. હવે શું કરે છે? તેમાંથી 15 સામયિક જે છે એ ફાટી ગયા, બગડી ગયા. ઘરે પહોંચતા સુધીમાં છે અથવા તો સાચવી રાખ્યા ત્યાં સુધીની અંદર છે 15 સામયિકો બગડી ગયા. હવે એની પાસે જે વધ્યા તે હવે થોડા સમય પછી વેચવાનું શરૂ કરે. રૂપિયા 1 ના ભાવથી બધાને આપી દે. લાવ્યો કેટલામાં? 1 ના ભાવથી. વેચે કેમાં? 1 ના ભાવથી. ઓબ્વિયસલી આપણને ખબર પડે કે આવી સિચ્યુએશનની અંદર ખોટ જ જાય. કયા ખોટ જાય? બે ઓપ્શન એ અને બી તો ઓબ્વિયસલી એમ નામ નીકળી જાય. નવોદયની અંદર આપણે આવું કામ કરવાનું છે. શું કામ કરવાનું છે? કે પેલા રકમને સમજી લો અને ડિસાઈડ કરો 4 ઓપ્શનમાંથી એવા કયા ઓપ્શન છે કે જે રહી શકે છે અને કયા ઓપ્શન છે નીકળી જાય છે. જે ઓપ્શન બાદ થઈ જાય છે, કેન્સલ થઈ જાય છે, અને પહેલા કાઢી નાખો. જેથી કરીને મારું રિસ્ક કેટલું? 50% રિસ્ક બની જાય. કેટલું રિસ્ક બની ગયું? 50%. આમાંથી તમે કંઈ પણ જવાબ એમ નામ લખી નાખ્યો તો 50% જવાબ સાચો પડવાની સંભાવના છે, 50% જવાબ છે ખોટો પડવાની સંભાવના છે. એટલે આવું પણ જોઈ શકો છો. શું કામ ખબર પડી કે આમાં ખોટ જાય છે? કેમ કે 415 લાવ્યો એમાંથી બગડી ગયા, પછી પણ એ વેચે છે કેટલામાં? સેમ ભાવથી વેચે છે. વસ્તુ તો એની પાસે એટલી પડી જ નથી. તો સૌથી પહેલા ખરીદ કિંમત શોધી લઈએ. 415 સામયિકો 1 ના ભાવથી. એક સામયિકનો ભાવ કેટલો છે? એક સામયિક બરાબર 1 રૂપિયો. એવા એની પાસે 415 સામયિક છે. 415 સામયિક બરાબર કેટલા? 415 ગુણ્યા 1/1. 415 રૂપિયા મારી ખરીદ કિંમત છે. આટલા રૂપિયા ચૂકવીને હું મારી શોપ પર આવું છું. પછી કેવું બને છે? તેમાંથી 15 સામયિકો બગડી ગયા. વધ્યા કેટલા? હતા કેટલા? 415. એમાંથી 15 બગડી ગયા. વધ્યા કેટલા? 400 સામયિક છે એ વધ્યા. આટલા જ હવે એની પાસે છે. હવે વેચે છે શેમાંથી? આ 400 માંથી જ એ વેચવાનું શરૂ કરે છે. કેવી રીતે? રૂપિયા 1 ના ભાવથી વેચે છે. એક સામયિક ની વેચાણ કિંમત કેટલી છે? 1 રૂપિયો. તો એની પાસે છે કેટલા? 400 સામયિક પડેલા છે. બધા સામયિક એ વેચી દે તો એ ભાઈને કેટલા રૂપિયા મળે? 400 ગુણ્યા 1/1. 400 રૂપિયા એના હાથમાં આવ્યા. આ શું મળ્યું આપણને? વેચાણ કિંમત. બધા સામયિક વેચી દીધા અને એ ભાઈના હાથમાં 400 રૂપિયા આવ્યા. ચૂકવ્યા હતા કેટલા? 415. આવ્યા કેટલા? 400 રૂપિયા. ચૂકવ્યા હતા વધારે અને વેચ્યા પછી રૂપિયા ખીચામાં ઓછા આવ્યા. તો એમને નફો થશે કે ખોટ? ઓબ્વિયસલી 415 અને 400 ખોટ જાય છે. ખોટનું સૂત્ર મૂકીએ. મોટી કિંમત શું છે? ખરીદ કિંમત માઇનસ વેચાણ કિંમત. ખરીદ કિંમત કેટલી છે? 415 રૂપિયા. વેચાણ કિંમત 400 રૂપિયા. કેટલા? 15 રૂપિયાની એમને ખોટ જાય છે. કેટલા રૂપિયા? 15 રૂપિયાની ખોટ જાય છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? ચેક કરીએ. 15 રૂપિયા ખોટ.
મેં પહેલા તમને કીધું એમ ઓપ્શન એ અને બી તો નીકળી જ જાય છે, એમનામ જ રિસ્ક આપણું કેટલામાં છે? સી અને ડી ની અંદર રિસ્ક છે 15 રૂપિયા ખોટ અને 25 રૂપિયા ખોટ. આપણો જવાબ આવશે ઓપ્શન સી. તો આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. મજા આવે છે ને મિત્રો? ખરેખર મજા આવશે. શું કામ? કેમ કે જ્યારે તમને રકમ સમજવાની શરૂઆત થશે ને એટલે દાખલામાં તમને ઓટોમેટિક મજા આવશે કે આમાં તો મને ખબર પડી ગઈ આ શું કહેવા માંગે છે, રકમ મારે ખરેખર આમાં શું કરવાનું છે. જવાબ તમને પણ મારી જેમ વહેલા ખબર પડી જશે ને ત્યારે તમને પણ આની અંદર વધારે વધારે મજા આવવાનું શરૂ થશે. ક્યારે? જ્યારે તમારી પ્રોપર તૈયારી હશે ત્યારે. જોઈએ આગળ મારી પાસે રકમ છે. અબ્દુલભાઈએ રૂપિયા 500 ના 500 રૂપિયા ચૂકવી દીધા અને 250 સામયિક 2 રૂપિયાના ભાવથી ખરીદ્યા. 250 સામયિક લીધા, 250 ચોપડી લીધી. કેટલા વાળી? 2 રૂપિયા વાળી. 250 ચોપડી 2 રૂપિયા વાળી એટલે 50 રૂપિયા, સોરી 500 રૂપિયા. કેટલા રૂપિયા ચૂકવીને લાવે છે? એટલે ખરીદ કિંમત ઓલરેડી આપણને આપી દીધી છે. ખરીદ કિંમત મારી કેટલી છે? 500 રૂપિયા મારી ખરીદ કિંમત છે. હવે શું બને છે? 10 સામયિક બગડી ગયા. થોડો સમય આપણે વેઇટ કરી રહેવા દીધા તો 10 સામયિક છે બગડી ગયા. બાકીના થોડા સમય પછી વેચવાનું શરૂ કરે છે. કયા ભાવથી? 2.1 ના ભાવથી. એક ચોપડી લઈ જાઓ, 2.1 રૂપિયા ચૂકવો. તો આવી સિચ્યુએશનની અંદર અબ્દુલભાઈને નફો થશે કે ખોટ જશે? તો પહેલા તો એ શોધી લઈએ કે એની પાસે સામયિકો હતા કેટલા? 200 સામયિક, સોરી 250 સામયિક હતા, 250 સામયિક હતા. એમાંથી કેટલામાં લાવ્યા હતા? 500 રૂપિયામાં લાવ્યા હતા. બગડી કેટલા ગયા છે? 10 સામયિક છે બગડી ગયા. વધ્યા કેટલા? વધ્યા બરાબર હતા કેટલા? 250. 10 બગડી ગયા. હવે એની પાસે 240 સામયિકો વધ્યા. હવે આની પાસે એટલા છે, આમાંથી જ એને વેચાણ કરવાનું છે, આમાંથી જ એને વેચીને રૂપિયા મેળવવાના છે. કેવી રીતે વેચે છે? એક સામયિકની કિંમત કેટલી છે? એક સામયિકનો ભાવ 2.1 રૂપિયા. તો એની પાસે કેટલા સામયિક છે? 240. નહીં કે 400, નહીં કે 250. એની પાસે 240 સામયિક છે. કેમ કે 10 તો બગડી ગયા છે. 240 સામયિક હું વેચી દઉં, 240 સામયિકને હું વેચી દઉં તો એના મને કેટલા રૂપિયા મળે? નો ભાવ કેટલો? 240 ગુણ્યા 2.1 છેદમાં 1. પોઈન્ટમાંથી કાઢી નાખીએ. 240 ગુણ્યા 21/10 છેદમાં 1. મીંડું મીંડું કાઢી નાખીએ. કેટલા વધ્યા? 24 ગુણ્યા 21. 24 ગુણ્યા 21 કરી દઈએ. 0, 4 દુ 8, 2 દુ 4, 4 એકા 4 અને 2 એકા 2, 4, 8 ને 2 10, વધી 1, 4 ને 1 5. 504 રૂપિયા મારી વેચાણ કિંમત થઈ ગઈ. કેટલી? 504 રૂપિયા મારી વેચાણ કિંમત. આટલા મને મળ્યા. બધા સામયિક વેચી દીધા અને મને કેટલા રૂપિયા મળ્યા? તો મને રૂપિયા મળ્યા 504 રૂપિયા મળ્યા. હવે જુઓ તો લાવ્યો તો કેટલામાં? 240 રૂપિયામાં, સોરી 500 રૂપિયામાં ખરીદ કિંમત છે. 500 રૂપિયામાં લાવ્યો તો મને મળ્યા કેટલા? 504. લાવ્યો એના કરતા, ચૂકવ્યા એના કરતા મને મળ્યા વધારે રૂપિયા. તો આની અંદર નફો થશે કે ખોટ? ઓબ્વિયસલી શું થાય છે? નફો. કેટલા રૂપિયા નફો થાય? નફો બરાબર વેચાણ કિંમત મોટી છે અને ખરીદ કિંમત નાની છે. વેચાણ કિંમત 504 રૂપિયા, ખરીદ કિંમત 500 રૂપિયા. એટલે કે આની અંદર મને 4 રૂપિયા નફો થાય છે. કેટલા રૂપિયા? 4 રૂપિયા મને નફો મળે છે. જોઈએ કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? 4 રૂપિયા નફો. ઓપ્શન એ ની અંદર છે એ મને મારો જવાબ છે જોવા મળે છે. જોઈએ મિત્રો, હજી થોડીક મારે પ્રેક્ટિસ કરવી છે આ પ્રકારના દાખલાઓની, જેથી કરીને ભલે લાંબી લાંબી રકમ હોય, એની અંદર ઘણી બધી વિગતો આપેલી હોય તો પણ હું એને આરામથી ગણી શકું છું. જોઈએ, પ્રેક્ટિસ કરવા માટે મારી પાસે હજી એક રકમ છે. રકમને પ્રોપર સમજી લઈએ. એક વેપારીએ જૂની 700 પેન્સિલ ₹1 ના ભાવથી ખરીદી. શું કહે છે? 700 પેન્સિલ લીધી, જૂની પેન્સિલ છે, 1 રૂપિયાની પેન્સિલ લીધી. 1 નો ભાવ કેટલો છે? 1 રૂપિયાનો ભાવ છે. હવે 100 પેન્સિલ તેણે ગરીબ બાળકો જે છે એને મફતમાં આપી દીધી. 100 પેન્સિલમાં એવું બન્યું કે એને થોડીક પેન્સિલો, 100 પેન્સિલ છે એને ગરીબોને છે એ મફતમાં આપી દીધી. પોતાની દુકાન પર આવે છે અને એ વેચવાનું શરૂ કરે છે. એક પેન્સિલના કેટલાના ભાવથી વેચે છે? 1.2 રૂપિયાના ભાવથી. હવે એની પાસે જે પેન્સિલો પડી છે એ હવે વેચવાનું શરૂ કરે છે. તો તેને નફો થયો હશે કે ખોટ ગઈ હશે? સૌથી પહેલા એ જોઈ લઈએ કે એના ખીચામાંથી કેટલા રૂપિયા ચૂકવીને એ માર્કેટમાંથી બોલપેન લાવ્યો છે. તે એક પેન્સિલનો ભાવ કેટલો છે? એક પેન્સિલનો ભાવ 1 રૂપિયા. એવી એને 700 પેન્સિલ ખરીદી. 700 પેન્સિલનો ભાવ કેટલો?
700 ગુણ્યા 1/1. 700 રૂપિયાની ખરીદી કરીને એ પોતે છે એ પોતાની શોપ પર આવે છે. 700 રૂપિયાની ખરીદી કરી. કેટલાની? 700 રૂપિયા એના ખીચામાંથી ગયા. હવે એને 100 પેન્સિલ તો ગરીબ બાળકોને દાનમાં આપી દીધી, મફતમાં આપી દીધી. વધી કેટલી? હતી કેટલી? તો એની પાસે 700 હતી. 100 પેન્સિલ આપી દીધી. વધી કેટલી? 600 પેન્સિલ વધી. હવે પોતાની શોપ પર એ 600 પેન્સિલનું જ વેચાણ કરશે. કેટલામાં કરે છે? 1.2 ના ભાવથી. એક પેન્સિલનો ભાવ કેટલો છે? એક પેન્સિલનો ભાવ 1.2 રૂપિયા. તો મારી પાસે છે કેટલી? 600 પેન્સિલ મારે વેચવાની છે. 600 પેન્સિલ હું વેચી દઉં તો મને કેટલા રૂપિયા મળે? 600 ગુણ્યા 1.2/1 પોઈન્ટમાંથી કાઢી નાખીએ. 600 ગુણ્યા 12/10/1 પોઈન્ટ મીંડું મીંડું કાઢી નાખીએ. 12 છક 72 અને 1 મીંડું 720 રૂપિયા વેચાણ કિંમત. 600 બોલપેન મેં વેચી દીધી. 600 બોલપેન મેં વેચી દીધી. બધી બોલપેન મેં વેચી દીધી. મારા હાથમાં કેટલા રૂપિયા આવ્યા? 720 રૂપિયા મને મળ્યા. મેં કેટલા રૂપિયા ચૂકવ્યા હતા? 700 રૂપિયા ચૂકવ્યા હતા. મળ્યા કેટલા? 720 રૂપિયા. મને વધારે રૂપિયા મળ્યા. વધારે રૂપિયા મળ્યા એટલે કે મને નફો થયો. નફાનું સૂત્ર વેચાણ કિંમત મોટી હોય અને ખરીદ કિંમત નાની હોય. વેચાણ કિંમત કેટલી? 720 રૂપિયા. ખરીદ્યું કેટલામાં? 700 રૂપિયામાં. તો બંનેમાં ડિફરન્ટ કેટલો છે? 20 રૂપિયાનો ડિફરન્ટ છે, જેને આપણે નફો કહીએ છીએ. આ સિચ્યુએશનની અંદર મને 20 રૂપિયાનો નફો થાય છે. કેટલા રૂપિયાનો? 20 રૂપિયાનો નફો થયો. ચેક કરીએ ઓપ્શનની અંદર 20 રૂપિયા નફો કઈ જગ્યા પર પડ્યો છે? ઓપ્શન ડી ની અંદર છે. એ મારો જવાબ છે, જોવા મળે છે. તો આ વાત થઈ કે મિત્રો ટોપિક નંબર 24 ની અંદર કેવા પ્રકારના વ્યવહારિક દાખલાઓની છે એ ગણતરી કરી શકાય છે, કેવા પ્રકારના દાખલાઓ છે પૂછાઈ શકે છે. ચેપ્ટરને થોડું આગળ લઈ જઈએ, એડવાન્સ લેવલના દાખલાઓ તરફ જોવાના છે. ટોપિક નંબર 25 ની અંદર હજી કેવા પ્રકારના દાખલાઓ છે એ નફાખોટની અંદર આવી શકે છે, પૂછાઈ શકે છે અને ગણી શકે છે. જોઈએ, મારી પાસે એક રકમ છે. રકમ એવું કહેવા માંગે છે, સૌથી પહેલા રકમને પ્રોપર આપણે સમજી લઈએ, એની એક સ્ટોરી બનાવી દઈએ. સ્ટોરી બનાવ્યા પછી એટલે આપણે મગજની અંદર સેટ થઈ જાય. શું કહેવા માંગે છે કે જિગ્નેશભાઈએ પોતાનું રેફ્રિજરેટર એટલે કે ફ્રીજ 18,000 માં દલાલ મારફત વેચ્યું. આ દલાલનું કામ શું છે? મીડિયેટર કામ છે. આ દલાલ શું કામ કરે છે? મીડિયેટરનું કામ કરે છે. આ મારે સમજી લો કે મારે કોઈ પણ વસ્તુ વેચવી છે તો મને એ વેચાવી દે છે. કોઈ વ્યક્તિને લેવી છે, ખરીદવી છે તો એને ખરીદ આવે છે. એટલે એ ખરીદ જે વ્યક્તિને ખરીદી છે એ વ્યક્તિ કોનો કોન્ટેક્ટ કરશે? દલાલનો. જે વ્યક્તિને વેચવું છે એ કોનો કોન્ટેક્ટ કરશે? દલાલનો. તો આ દલાલીનું કામ શું છે? દલાલનું કામ શું છે? મીડિયેટર વ્યક્તિ છે એ એમનામ કામ કરતો નથી, એ પોતાની મરજી મુજબ કામ કરે. તો આ વ્યક્તિને એમ કે હું તમારી પાસેથી કોઈ વસ્તુ છે એ વેચાવી દઉં, પણ મારી વસ્તુ હું વેચાવી દઉં, મારે આટલા ટકા લાગશે. જેમ કે વેચું, દલાલ વેચનાર પાસેથી એટલે કે આ વ્યક્તિ પાસેથી કેટલા? 1.3% દલાલી લે. જે કિંમત નક્કી થાય એ 1.3% રૂપિયા છે એ દલાલને આપી દેવાના. આગળ શું કહે છે કે અને ખરીદનાર પાસેથી 1.7% દલાલી લે. આ વ્યક્તિને છે ફ્રીજ ખરીદવું છે, આ વ્યક્તિનો કોન્ટેક્ટ કર્યો તો એની પાસેથી કેટલા લે છે? 1.7% દલાલી લે. બંને પાસેથી દલાલી લે છે. તો દલાલને કેટલા રૂપિયા મળ્યા? આ બંને પાસેથી ભેગા થઈને દલાલને કેટલા રૂપિયા મળે છે? બંને સાઈડથી દલાલી લે છે, બંને સાઈડથી. જોઈએ, આના માટે આપણે શું કરવાનું? દલાલને કુલ દલાલી કેટલી મળે? જો ખરીદ કિંમત અને વેચાણ કિંમત તો બંને માટે સેમ જ હશે. હું જેટલા રૂપિયામાં વેચું છું એટલા રૂપિયા સામેવાળો મને ચૂકવવાનો છે. એટલે વેચનાર માટે અને ખરીદનાર માટે બંને માટે વેચાણ કિંમત અને ખરીદ કિંમત સેમ હશે. એના ઉપર દલાલી લાગવાની છે. દલાલને કેટલી દલાલી મળે છે? તો પહેલું કામ આપણે એ કરીએ કે દલાલને કુલ દલાલી કેટલી મળે છે? કુલ દલાલી કેટલી મળે? વેચનાર પાસેથી 1.3% વત્તા ખરીદનાર પાસેથી 1.7%. બંનેનું સરવાળો 1.3, 1.7, પોઈન્ટની નીચે પોઈન્ટ, સરવાળો 7 ને 3 10, વધી 1, પોઈન્ટનો પોઈન્ટ 1, 2 ને 3, એમને 3% દલાલી મળે છે. દલાલને 3% દલાલી મળે છે. બંને સાઈડ ભેગી કરીને જોવા જઈએ તો દલાલને કેટલા રૂપિયા મળવાના છે? 3% દલાલી મળવાની છે. 3% રૂપિયા એને મળવાના છે. કોના ઉપર 3 મળવાના છે? કેટલામાં વેચે છે? 18,000 માં. 18,000 માં 100 રૂપિયા પર 83 મૂકી દઈએ. 100 રૂપિયા પર દલાલી કેટલી મળે છે? 3 રૂપિયા. 3% એટલે 3 રૂપિયા. તો મારી ખરીદ કિંમત કે વેચાણ કિંમત 18,000 રૂપિયા હોય
તો 18,000 રૂપિયા પર એમને દલાલી કેટલી મળી હશે બંનેની ભેગી કરીને. અલગ અલગ દાખલો નથી ગણવાનો, સાથે લઈ લેવાનો. 18,000 ગુણ્યા 3 છેદમાં 100. મીંડું મીંડું ઉડાવી દઈએ. બરાબર. 18 દુ 36, 18 તેરી 54. એક મીંડું લગાવી દઈએ. 540 રૂપિયા દલાલી મળે. ટોટલ જોવા જઈએ તો દલાલને બંને સાઈડ થી ભેગા કરીને કેટલા રૂપિયા મળવાના છે? 540 રૂપિયા મળવાના છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો ચેક કરો. 540 રૂપિયા ઓપ્શન એ ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. બંને સાઈડની દલાલી. પહેલું કામ આપણે શું કર્યું? બંને સાઈડની દલાલી શોધવા માટે પહેલું કામ આપણે કર્યું, બંનેનો સરવાળો કરી દીધો. એક સાઈડથી 1.3% લે છે, બીજી સાઈડથી 1.7% લે છે. બંને સાઈડથી એના હાથમાં કેટલા આવવાના છે? 3% દલાલી એના હાથમાં આવવાની છે. તો 100 એ 3 રૂપિયા લે છે. તો વસ્તુ કેટલાની છે? 18,000 ની છે. 18,000 માં વેચે છે, 18,000 માં ખરીદે છે. તો 18,000 રૂપિયા પર એમને બંને સાઈડથી ભેગા મળીને એટલે કે 3% લેખે ને કેટલા રૂપિયા મળશે? બંને સાઈડથી ભેગા મળીને 540 રૂપિયા મળે છે. આ દલાલ આધારિત દાખલાઓ તો આપણે આગળ પણ જોઈ ગયા છે. દલાલનું કામ શું હોય છે? બંને સાઈડથી છે એ કમિશન લેવા માટેનું હોય. એટલે બંને વ્યક્તિએ છે ઘણીવાર દલાલ છે એક સાઈડથી પણ રૂપિયા લેતા હોય, ઘણીવાર છે બંને સાઈડથી રૂપિયા લેતા હોય. ઘણીવાર એવું બને કે બંને સાઈડ સરખી રકમ નક્કી કરેલી હોય, બંને સાઈડ અલગ અલગ રકમ નક્કી કરેલી હોય. એ દલાલ પર ડિપેન્ડ કરે કે એને કઈ રીતના દલાલી છે લેવાની છે. જોઈએ, મારી પાસે એક રકમ છે. રાધાએ એક ₹35,000 ની સાડી દલાલ મારફતે વેચી દીધી. બરાબર. આ દલાલ છે, સમજી લો કે અહીંયા છે દલાલ શું કામ કરશે? આ દલાલ છે, આ વેચનાર વ્યક્તિ છે, અને અહીંયા છે ખરીદનાર વ્યક્તિ છે. હવે દલાલ શું કામ કરશે? બંનેનો કોન્ટેક્ટ કરાવશે કે ભાઈ આ રાધાબેન એવું કીધું કે વેચનાર જે વ્યક્તિ છે દલાલને કોન્ટેક્ટ કર્યો કે મારી પાસે એક સાડી પડેલી છે, તમારે મને વેચી દેવાની છે. દલાલ કે કઈ વાંધો નહીં, હું તમારી સાડીને વેચી દઈશ. તો દલાલે એક ભાઈનો કોન્ટેક્ટ કર્યો કે એક ભાઈ એવું કીધું કે મારે એક સાડી ખરીદવી છે. દલાલનો કોન્ટેક્ટ કર્યો. અથવા તો દલાલે આનો કોન્ટેક્ટ કર્યો, મારી પાસે એક સરસ મજાની સાડી છે આવેલી છે, તમારે ખરીદવી હોય તો મારી પાસે એક સાડી પડેલી છે. કઈ વાંધો નહીં. ખરીદનાર છે દલાલનો કોન્ટેક્ટ કરે છે, વેચનાર દલાલનો કોન્ટેક્ટ કરે છે. હવે સિચ્યુએશન કેવી છે? દલાલ એ વેચનાર અને ખરીદનાર પાસેથી અનુક્રમે 2.2%, વેચનાર પાસેથી 2.2% લેખે રૂપિયા લે છે અને ખરીદનાર પાસેથી 1.8% લેખે છે એ રૂપિયા લે છે. તો દલાલને કેટલા રૂપિયા દલાલી પેટે મળ્યા હશે? આ ભાઈને જે કેટલા રૂપિયા મળ્યા? બંને સાઈડથી રૂપિયા કેટલા મળ્યા? તો બંને માટે, ખરીદનાર માટે કે વેચનાર માટે, બંને માટે ખરીદ કિંમત કે વેચાણ કિંમત સેમ છે. એના ઉપર દલાલી લાગવાની છે. એટલે કે બંને સાઈડથી દલાલી લે છે. તો સૌથી પહેલા તો આપણે એ શોધીએ કે દલાલને મળતી દલાલી કેટલી દલાલી ટકાવારીમાં મળે છે? તો કે વેચનાર પાસેથી 2.2% અને ખરીદનાર પાસેથી 1.8%. 2.2, 1.8 એટલે એને કેટલી મળે? 8 ને 2 10 થી 0 વધી 1, 2 ને 3 ને 4. દલાલને બંને સાઈડથી ભેગા મળીને 4% દલાલી મળે છે. બંને સાઈડથી ભેગી કરીને. આપણે તો કોઈ એક સાઈડનું નથી પૂછ્યું એટલે બંનેનો સરવાળો સાથે કરી દીધો. બંનેનો સરવાળો સાથે શું કામ કર્યો? કોઈ એક સાઈડથી પૂછ્યું નથી કે વેચનાર પાસેથી જ કેટલા લે છે, ખરીદનાર પાસેથી જ કેટલા લે છે, એવું કઈ ચોખવટ કરવામાં આવી નથી. એને કેટલી દલાલી મળે? તો કે 4% દલાલી મળે. 4% લખીએ, 4% લેખે એને કેટલા રૂપિયા મળે એ શોધવાનું છે. કોના પર 4% લાગે છે? 35,000 રૂપિયા ઉપર 4% લાગે છે. એટલે કે 100 રૂપિયા પર દલાલી 4%, 4 રૂપિયા. તો 35,000 રૂપિયા કિંમત ડિસાઈડ થઈ હોય તો એના પર દલાલને બંને સાઈડથી મળીને 4% લેખે કેટલા રૂપિયા મળે? 35,000 ગુણ્યા 4 છેદમાં 100. મીંડું મીંડું ઉડાવી દઈએ. 350 ગુણ્યા 4, 35 દુ 70 દુ 140 એ અને એક મીંડું મીંડું મૂકવાનું બાકી. 1,400 રૂપિયા બંને સાઈડથી ભેગા કરીને એમને દલાલી મળે. દલાલને એના ખીચામાં કેટલા રૂપિયા આવે? 1,400 રૂપિયા એના ખીચામાં આવે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે ચેક કરીએ. 1,400 રૂપિયા ઓપ્શન સી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. ચાલો મિત્રો, હજી આગળ વધીએ. થોડીક હજી પ્રેક્ટિસ કરવી છે દલાલ આધારિત દાખલાઓની. હજી મારે થોડી વધારે પ્રેક્ટિસ કરવી છે. મારી પાસે પ્રેક્ટિસ કરવા માટે હજી એક રકમ છે. જોઈએ રકમ શું કહેવા માંગે છે. નરેન્દ્રભાઈએ એક કોમ્પ્યુટર ₹25,000 ના ભાવે ખરીદ્યું. નરેન્દ્રભાઈએ એક કોમ્પ્યુટર ખરીદ્યું, 25,000 રૂપિયા આપીને ખરીદ્યું અને આ માટે તેને દલાલને મીડિયેટર વ્યક્તિ છે, ખરીદ્યું તો છે જ, વચ્ચે વાળો વ્યક્તિ છે. કોણ છે? દલાલ છે, અહીંયા છે.
બરાબર, ખરીદ્યું, આ ખરીદનાર વ્યક્તિ છે, બરાબર, 25,000 માં ખરીદ્યું, દલાલ મારફતે 2% દલાલી આપીને આ ભાઈને કેટલા રૂપિયા આપ્યા? 2% દલાલી આપીને ખરીદ્યું. દલાલને દુકાનદાર પાસેથી પણ 3% દલાલી મળી. એટલે દુકાનદાર એટલે કોણ? વેચનાર. વેચનાર વ્યક્તિ પાસેથી પણ એને દલાલી મળેલી છે. કેટલી દલાલી મળેલી છે? 3% દલાલી મળી છે. દલાલ છે એ ખરીદનાર પાસેથી 2% દલાલી લે છે, વેચનાર પાસેથી 3% દલાલી લે છે. તો દલાલને કેટલી દલાલી મળી? કેટલા રૂપિયા? હવે જોવા જઈએ બંને સાથે મળીને એને કેટલા રૂપિયા મળ્યા? બંને ભેગા કરીને. હવે જરૂરી નથી કે દલાલ છે એ ખરીદનાર પાસેથી સેમ રકમ લેશે કે વેચનાર પાસેથી સેમ, એવું કઈ નક્કી હોતું નથી. દલાલ પર ડિપેન્ડ કરે એમને કોની પાસેથી કેટલા રૂપિયા છે દલાલી લેવી છે. જોઈએ તો સૌથી પહેલા બંને દલાલનું જ જોઈએ છે આપણે, માત્ર ને માત્ર દલાલને કેટલા રૂપિયા મળે છે એ જ જોઈએ છે. તો આમ કામ આપણે શું કરીશું? દલાલની કુલ દલાલી કેટલા ટકા છે? તો કે દલાલને મળતી દલાલી, બંને સાઈડથી દલાલી મળે છે. ખરીદનાર પાસેથી 2% મળે છે, વેચનાર પાસેથી, દુકાનદાર પાસેથી 3% મળે છે. ટોટલ 5% દલાલી મળે છે દલાલને. દલાલને કેટલા? 5%. કોના પર 5%? ખરીદનાર અને વેચનાર બંને ભેગા મળીને જે કિંમત ડિસાઈડ થયેલી છે એ કિંમત ઉપર એને 5% દલાલી મળે છે. કઈ કિંમત ડિસાઈડ થઈ છે? 25,000 ની કિંમત ડિસાઈડ થઈ છે. 5% કોના પર? 100 રૂપિયા પર દલાલી કેટલી લાગે છે? 5 રૂપિયા દલાલી લાગે. કિંમત કેટલી ડિસાઈડ થયેલી છે? 25,000 રૂપિયા. તો 25,000 રૂપિયા પર દલાલી બંને સાઈડથી ભેગી મળીને કેટલા રૂપિયા મળવા પાત્ર બને છે? જોઈએ 83 25,000 ગુણ્યા 5 છેદમાં 100, 2 મીંડા ઉડાવી દઈએ. 250 ગુણ્યા 5 બંનેનો ગુણાકાર, 250 ગુણ્યા 5, 25 પંચા 125 અને 1 મીંડું મૂકવાનું બાકી. 1,250 રૂપિયા દલાલને બંને સાઈડથી ભેગી કરીને વેચનાર અને ખરીદનાર બંને સાઈડથી ભેગી કરશે. એના ખીચામાં કેટલા આવશે? 1,250 રૂપિયા એના ખીચામાં તમને જોવા મળશે. કઈ જગ્યા પર મારો જવાબ છે? 1,250. ઓપ્શન ડી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે. ચાલો મિત્રો, આ વાત થઈ ગઈ ટોપિક નંબર 25 ની. હવે આપણે જોવાના છીએ આજના સેશન માટેનો છેલ્લો ટોપિક નંબર 26 ની અંદર જોવાના છીએ કે એની અંદર હજી વ્યવહારિક પ્રકારે કેવા કેવા દાખલાઓ પૂછાઈ શકે છે અને આપણે ગણતરી છે એ કેવી રીતે કરી શકીએ છીએ. તે રકમ છે મારી પાસે. રકમ એવું કહેવા માંગે છે કે એક જૂની ગાડી કેટલીક કિંમત આપીને, મારી પાસે એક જૂની ગાડી પડેલી છે, કેટલીક કિંમત આપીને ખરીદવામાં આવી. કોઈની પાસે એક જૂની ગાડી પડી હશે, એને મારે ખરીદવી છે, કેટલીક કિંમત આપીને મેં ખરીદી છે, તેને ફરી 40% હું પ્રોફિટ લઈને મારે લાભ લઈને મેળવી 19,600 માં વેચવામાં આવી. પહેલા મેં કોઈ પાસેથી લીધી જૂની ગાડી, કેટલામાં? તો કે કેટલામાં લીધી ખબર નથી, પણ એમાં મેં થોડું ઘણું એની અંદર છે એક મેં કામ કર્યું, જે કર્યું થોડા સમય પછી મેં વેચી દીધી. કેટલા? 40% લાભ લઈને વેચી દીધી, 40% પ્રોફિટ લઈને મેં વેચી દીધી. અને કેટલામાં વેચી? 19,600 રૂપિયામાં મેં વેચી દીધી. તો ગાડીની પડતર કિંમત કેટલી? મને પડી કેટલામાં ગાડી? ગાડી મને પડી કેટલામાં? શોર્ટકટ કી. આવા દાખલાઓની અંદર શોર્ટકટ કી, પડતર કિંમત શોધવા માટેનું શોર્ટકટ સૂત્ર વેચાણ કિંમત જે હતી તે ગુણ્યા 100, વેચાણ કિંમત ગુણ્યા 100, લાભ થાય છે એટલા માટે 100 પ્લસ લાભ. આ એક સૂત્ર છે જેને તમારે બુકની અંદર નોંધ કરી લેવાનું છે. પડતર કિંમતનું સૂત્ર જ્યારે શોધવું હોય ત્યારે મેં કેટલામાં લીધી મને ખબર નથી, બરાબર, પણ 40% લાભ લીધો અને મેં વેચી દીધી છે ને હવે મારે પડતર કિંમત જોઈએ છે. તો પડતર કિંમત શોધવા માટેનું સૂત્ર વેચાણ કિંમત ગુણ્યા 100 છેદમાં 100 પ્લસ લાભ. વેચાણ કિંમત કેટલી છે? 19,600 ગુણ્યા 100. લાભ કેટલો થયો છે? 40% નો પ્લસ 40. 19,600 ગુણ્યા 100 છેદમાં 100 પ્લસ 40 એટલે 140. મીંડું ઉઠાવીએ. 1 મીંડું 2 વડે ભાગ ચલાવીએ. 2 સત્તા 14, 2 નવા 18, 1 વધ્યો, 2 અઠ્ઠા 16, 1 મીંડું 980. હજી 7 વડે, 7 એકા 7, 7 એકા 7, 7 ચોક 28 અને 1 મીંડું 140. 140 ગુણ્યા 100 કરીએ. 14 એકા 14 અને 3 મીંડા 1, 2 અને 3. 14,000 રૂપિયા એ મારી પડતર કિંમત છે. એ ગાડી મને પડી કેટલામાં? ખરેખર 14,000 રૂપિયામાં એ ગાડી મારી પડતર કિંમત છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે ચેક કરીએ.
14,000 રૂપિયા ઓપ્શન બી ની અંદર છે એ મને જવાબ જોવા મળે છે મિત્રો આવા દાખલાઓમાં શું કરવાનું છે એક શોર્ટકટ સૂત્ર આપણે વાપરવાનું હતું કે પડતર કિંમતનું સૂત્ર વેચાણ કિંમત ગુણ્યા 100 એ મેં તમને રેડીમેડ આપી દીધું છે એ સૂત્રનો ઉપયોગ કરીને જ્યારે પણ તમારે પડતર કિંમત શોધવાની હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણી શકો છો જેમાં લાભ તમને આપી દીધો હોય વેચાણ કિંમત આપી દીધી હોય એના પરથી આ સૂત્રની મદદથી આપણે દાખલો ગણી શકીએ વેચાણ કિંમત જે 19,600 ગુણ્યા 100 અને લાભ થયો છે એટલા માટે પ્લસ કર્યું અગર એમાં ખોટ ગઈ હોત તો માઇનસ કરી 100 માઇનસ ખોટ બરાબર એટલે 100 પ્લસ 40 અને મેં સાદું રૂપ આપ્યું અને મને જવાબ કેટલો મળ્યો 14,000 મને છે એ જવાબ જોવા મળે છે જોઈએ મિત્રો આ પ્રકારના દાખલાઓને હજી મારે થોડી વધારે પ્રેક્ટિસ કરવી છે જેથી કરીને મને સમજાઈ જાય કે ડાયરેક્ટ સૂત્રની મદદથી આપણે દાખલો કેવી રીતે ગણી શકીએ છીએ તે જોઈએ મારી પાસે રકમ છે એક સ્કૂટરને કેટલી કિંમત આપીને ખરીદવામાં આવ્યું એક સ્કૂટર છે મેં કેટલા રૂપિયા આપ્યા એ મને ખબર નથી જૂનું સ્કૂટર મેં ક્યાંકથી ખરીદ્યું છે એક ખરીદવામાં આવ્યું તેને સમારકામ માટે બીજા રૂપિયા 100 વાપરવામાં આવ્યા મેં થોડું રિપેરિંગ કરાવ્યું મારા ઘરે આવ્યું પછી મેં એમાં થોડું ઘણું કંઈ ને કંઈ કામ કરાવ્યું 100 રૂપિયાનો મેં ખર્ચો કર્યો ફરી તેને 10% લાભ લઈને પછી મને એમ થયું થોડા સમય પછી હવે આપણે સ્કૂટરને વેચી દેવું છે એટલે મેં શું કર્યું 10% નફો મેળવીને 10% લાભ લઈને કેટલા રૂપિયામાં વેચી દીધું 1,320 રૂપિયામાં મેં વેચી દીધું 1,320 રૂપિયામાં મેં વેચી દીધું તો સ્કૂટર મને ખરેખર પડ્યું છે કેટલામાં એની પડતર કિંમત કેટલી છે પડતર કિંમત શોધવા માટેનું સૂત્ર પડતર કિંમત શોર્ટકટ કે આપી દઉં છું પડતર કિંમત બરાબર વેચાણ કિંમત ગુણ્યા 100 છેદમાં 100 પ્લસ લાભ પ્રોફિટ થાય છે આ સૂત્રનો ઉપયોગ કરીને તમારે દાખલા ગણવાના છે સૂત્રને તમારે ખાસ નોટ કરી લેવાનું એક બુકની અંદર જેથી કરીને જ્યારે પણ જરૂર પડે ત્યારે આપણે એમાંથી ડાયરેક્ટ લઈ શકીએ છીએ વિગત મૂકીએ વેચાણ કિંમત કેટલી છે 1,320 ગુણ્યા 100 છેદમાં 100 પ્લસ લાભ કેટલો થાય છે 10% મારે પ્રોફિટ લેવો છે 10% હવે મૂકીએ 1,320 ગુણ્યા 100 છેદમાં 100 પ્લસ 10 એટલે 110 છેદ વળીએ મીંડું જશે 11 વડે ભાગ ચાલે છે 11 એકા 11 11 એકા 11 બે વધ્યા 22 થયા 11 દુ 22 કેટલા વધ્યા 12 ગુણ્યા 100 બંનેનો આપણે ગુણાકાર કરીએ 12 ગુણ્યા 100 કેટલા આવશે 1,200 રૂપિયા એ મારી પડતર કિંમત છે 1,200 રૂપિયા પડતર કિંમત 10% લાભ લીધો અને મેં વેચ્યું કેટલામાં 1,320 રૂપિયામાં પડતર કિંમત મારો જવાબ 1,200 રૂપિયામાં મને પડ્યું છે કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે ચેક કરીએ 1,200 રૂપિયા ઓપ્શન એ ની અંદર છે એ મારો જવાબ છે જોવા મળે છે ચાલો મિત્રો આગળ વધીએ આજના દિવસ માટે ને અંત તરફ જઈએ આજના સેશનની અંદર છેલ્લા ટોપિકની અંદર છેલ્લા દાખલાની વાત કરીએ તો મારી પાસે એક રકમ છે એક મકાન કેટલી કિંમત આપીને ખરીદવામાં આવ્યું એક મકાન છે કેટલા રૂપિયા મેં આપીને ખરીદ્યું મને ખબર હતી પણ કેટલી કિંમત આપીને ખરીદવામાં આવ્યું અને એમાં મેં કંઈ પણ કામ કરાવ્યું થોડો સમય રાખ્યો અને પછી મેં વેચી દીધું પણ કેવી રીતે વેચ્યું 15% લાભ લઈને વેચ્યું 15% પ્રોફિટ લઈને નફો લઈને મેં વેચ્યું છે અને કેટલામાં વેચ્યું 2,87,500 રૂપિયામાં મેં વેચી દીધું તો એ મકાન મને ખરેખર પડ્યું છે કેટલામાં એની પડતર કિંમત કેટલી છે સૂત્ર મૂકીએ પડતર કિંમત માટે ખાસ યાદ રાખજો શોર્ટકટ કી તમને આપું છું પડતર કિંમતનું સૂત્ર માટે શોર્ટકટ કી જેમાં લાભ આપેલો હોય વેચાણ કિંમત આપેલી હોય તો એની શોર્ટકટ કી પડતર કિંમત માટેની તો વેચાણ કિંમત ગુણ્યા 100 અને છેદમાં 100 પ્લસ લાભ પ્રોફિટ થાય છે અને આપણે પ્લસ કરી દઈએ આ સૂત્રને કોઈ જગ્યા પર છે બુકની અંદર નોંધ કરી લેવા વિનંતી એક જગ્યા પર લખી લેવાનું જેથી કરીને આપણને છે એ દાખલા ગણતી વખતે કામ લાગે હવે વેચાણ કિંમત મારી કેટલી છે 2,87,500 2,87,500 ગુણ્યા 100 છેદમાં 100 પ્લસ પ્રોફિટ કેટલો લેવાનો છે 15% નો 15 એમાં એડ કરીએ હવે 2,87,500 ગુણ્યા 100 છેદમાં 115 100 પ્લસ 15 એટલે કેટલા થાય 115 છેદ ઉડાડીએ 5 વડે ભાગ ચાલે છે 5 દુ 10 5 તેરી 15 અહીંયા 5 વડે ભાગ ચલાવીએ તો 5 5 25 3 વધ્યા 37 થયા 5 સત્તા 35 2 વધ્યા 5 ઉતાર્યા એટલે 25 થયા 5 5 25 અને 2 મીંડા મૂકવાના બાકી હવે 575 અને 2 મીંડા અને ગુણ્યા 100 23 વડે ચેક કરીએ 575 ભાગ્યા 23 કરી લઈએ 23 દુ 46 7 માં 6 જાય તો 1 5 માં 4 જાય તો 1 અને ઉપરથી ઉતારે 5 23 5 ચેક કરીએ 5 તેરી 15 વધી 1 5 દુ 10 ને 11 115 ઓકે 23 5 115 કેટલો જવાબ આવે છે 25 23 25 23 એકા 23
23 25 અને 2 મીંડા મૂકી દઈએ એટલે આ રીતે આ ભાગ ચલાવવાની મેથડ થઈ ગઈ. હવે કેટલા વધે છે ઉપર? અંશમાં વધ્યા 2500 અને ગુણ્યા 100 બંનેનો ગુણાકાર કરીએ. 25 1 2 3 4 મીંડા એટલે કેટલા આવ્યા? 2,50,000. કેટલા મળે છે? એ મારી શું થઈ ગઈ? એ મને પડતર કિંમત થઈ ગઈ. 2,50,000 મારી પડતર કિંમત થશે. ચેક કરીએ કઈ જગ્યા પર આપણો જવાબ પડેલો છે. 2,50,000. 2,50,000 ઓપ્શન ડી ની અંદર છે એ મને જવાબ છે એ જોવા મળે છે. તો આ વાત થઈ ગઈ મિત્રો આજના દિવસના સેશનની અંદર વ્યાવહારિક પ્રકારના દાખલાઓ તમે કેવી રીતે ગણી શકો છો અને એ દાખલાઓની અંદર તમારે કઈ કઈ બાબતોનું છે એ ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને આપણે પ્રોપર દાખલાઓ ગણી શકીએ, એવા કયા સૂત્રોનો ઉપયોગ કરી શકીએ. અધરવાઇઝ છે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આપણે ગણતરી છે કેવી રીતે કરી શકીએ છીએ તે. અને જવાહર નવોદયની અંદર ખાસ બાબત એ આપણે ધ્યાનમાં રાખવાની હોય કે 100 માર્ક્સનું જે પેપર હોય 80 પ્રશ્નો હોય છે એ 80 પ્રશ્નોનું આપણે મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું છે, ગુજરાતીને છે કેટલો સમય આપવાનો છે, આકૃતિને કેટલો સમય આપવાનો છે અને અંકગણિત માટે કેટલો સમય આપણે ફાળવવાનો છે જેથી કરીને આપણે અંકગણિતના સૌથી હાર્ડ દાખલાઓ જે હોય છે એ દાખલાઓને કેવી રીતે છે એ સોલ્વ કરી શકીએ અને વધારે આપણે કેવી રીતે માર્ક્સ છે એ લાવી શકીએ છીએ તે. તો વિદ્યાર્થી મિત્રો આજના દિવસ માટે બસ આટલું જ. મળીએ આવતીકાલે એક નવા સેશન સાથે, એક નવા ટોપિક સાથે. ચેપ્ટર નંબર 12 હજી બાકી છે. ટોટલ આપણે 4 ભાગમાં કમ્પ્લીટ કર્યું છે. એક ભાગ હજી બાકી છે એટલે કે ચેપ્ટર નંબર 12 ને આપણે 5 ભાગની અંદર પૂર્ણ કરવાના છીએ. મળીએ એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.